તારીખ 22/4/2025 ને મંગળવારના રોજ સમગ્ર ભરૂચ જિલ્લાના મુસ્લિમો શિફા ખાતર ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેજા હેઠળ વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસીના બિલના વિરોધના અંદર સમગ્ર ભરૂચ જિલ્લો મુસ્લિમ અહીં ભેગા થઈ આ બિલનો સખત વિરોધ કરે છે। રાતોરાત આ ભારત સરકારને મુસ્લિમોની એકદમથી ચિંતા થવા માંડી, પરંતુ આ ચિંતા એમને મુસ્લિમ પ્રત્યે નહીં પણ એમના ઉદ્યોગપતિઓને વકફની જમીન ફાળવણી કરવા માટે ગમે તે ચાલે બાને મુસ્લિમોના ટ્રસ્ટોની પ્રોપર્ટી લઈને એમને ફાળવવાની વાત છે અને આ દેશમાં મુસ્લિમોને લડાવવાની વાત ચાલે છે। આ લોકોએ હંમેશા દંગા ફસાદ કરીને તેમની રાજનીતિ કરી છે। અમિત શાહ જેવા ગૃહમંત્રી પાર્લામેન્ટમાં ઉભા રહીને મુસ્લિમ મહિલાઓને અને મુસ્લિમ ગરીબોની ચિંતા કરે છે। જે સરકાર જેમની પાસે એક સાંસદ નથી આ બિલ પાસ કરવા માટે, કોઈ મુસ્લિમ એક સાંસદ નથી એમની પાસે, તેમને રાતોરાત મુસ્લિમોના હિતોની વાત યાદ આવી ગઈ। આ સરકારને રાતોરાત મુસ્લિમ કેવી રીતે ડેવલપ થાય એની ચિંતા આવી ગઈ। જે સરકાર 10 મિનિટ રોડ પર નમાજ ના પડવા દેતી હોય, મુસ્લિમોની ધાર્મિક ક્રિયા જે એમનો પ્રાથમિક અધિકાર છે તેને જો લઈને વિરોધ દર્શાવતી હોય તે સરકાર મુસ્લિમો માટે શું કરી શકતી હોય? માટલા લભાવણી વેચાવણી સ્કીમો બનાવીને મુસ્લિમોને છેતરવાની ધંધા કરેલા છે અને તેના વિરોધમાં સમગ્ર ભારતના મુસ્લિમો રોડ પર છે અને મુસ્લિમોને હલકામાં લેવાની કોશિશ ના કરે। આ મુસ્લિમોએ દેશની આઝાદીમાં સિંહ ફાળો ભજવ્યો છે અને મહત્વની ભૂમિકા ભજી છે। હજુ પણ આ દેશમાં જો અમારા હકો માટે અમારે રોડ પર આવવું પડશે તો આવીશું અને જરૂરત પડશે તો અમારો ત્યાગ અને શહીદી વોરવા પર અમે તૈયાર છે। એટલે મારો એટલો સંદેશ છે કે આ બિલને જેમ બને તેમ તેમનું વાપસ લઈ લો। આ મુસ્લિમોના હિતમાં નથી અને આ દેશના હિતમાં નથી।